આ પ્રકરણની અંદર સમજાયું. કબીરજીએ પણ કહ્યું છે કે હદ ચલે તો માનવી, બે હદ ચલે તો પાર, અને હદ બે હદ દોનો તજે, તાકો મતો અગાર. એમણે એને 3 ભાગ પાડ્યા: હદ, બેહદ અને અનહદ. હદ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ, અને અક્ષર બ્રહ્મના મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર સત સ્વરૂપ કેવલ બ્રહ્મ, પબ્લિક બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મ. અવ્યાકૃત બ્રહ્મથી બેહદની શરૂઆત થઈ, તે છે સત સ્વરૂપ સુધી. એટલે આ અક્ષર બ્રહ્મ સુધી, અક્ષર બ્રહ્મના 4 અંતઃકરણ, 4 અંતઃકરણ પૂર્ણ થઈ જાય એટલે અક્ષર બ્રહ્મ પૂરા થઈ ગયા. એ આખું બેહદ ભૂમિકામાં કબીરજીના મતે. અને એથી અક્ષર બ્રહ્મ ની સરહદ થી આગળ વધો એટલે પરમધામ ચાલુ થયું. આ બે છોડીને જે આગળ જાય, તાકો મતો અગાર, એની મત બુદ્ધિ શું વાત કરું, અગાર અપાર બુદ્ધિ વાળા જ આગળ જઈ શકે. હદ ચલે તો માનવી, હદ સુધી 14 લોકના બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ની ભક્તિ કરે એ બધા માણસ છું, સાદા માણસ કહેવાય. એથી ઉપર તો સંતો જ જઈ શકે. બેહદ ચલે તો સાર, એ અક્ષર બ્રહ્મ સુધી પહોંચે સંતો. અને અક્ષર બ્રહ્મ થી પાર અક્ષરાથી પરમાત્મા સુધી જે જાય એમની બુદ્ધિની વાત કરી શકાય એમ નથી. કે કોણ જઈ શકે? પરમધામમાં પરમાત્માની બ્રહ્માંગનાઓ જ જઈ શકે, બીજા કોઈનું ગજું નહીં અક્ષર થી પાર જવા. માત્ર 12,000 બ્રહ્માંગનાઓ જે આ માયાનો ખેલ જોવા આવી છે, એ જ્યારે જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિથી રાજી મહારાજને પ્રસન્ન કરીને પાછી પરમધામ પહોંચશે ત્યારે એ જ જઈ શકશે. એની સંગત જે કરશે એને અખંડ અખંડ મોક્ષ સ્થાન જરૂર મળશે. એને આવા ગમનના ફેરા મટી જશે. પણ એ પરમધામમાં તો નથી. પરમધામમાં તો કોણ જાય? 12,000 બ્રહ્માંગનાઓ. એ સિવાય કોઈ જઈ શકે નહીં. જેમનું છે એ જાય, જેમનું ના હોય એ કેવી રીતે જઈ શકે? પણ એને સોબત કરવાથી આટલો લાભ મળે કે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય ને અખંડમાં એ પહોંચી જાય. તો આ અખંડની વાણી છે, બેહદ વાણી છે. અહીં પ્રાણનાથજી બેહદ એટલે હદની પારનું છેક પરમધામ સુધીનું બેહદ ગણ. તો પરમધામ સુધીની વાણીને બેહદ વાણી કહી છે. તો આ બેહદ વાણીની મહત્તા કેટલી છે, મહત્વ કેટલું છે, એ આ પ્રકરણની અંદર આપણને સમજાય. તમને મફતમાં મળી રહ્યું છે. ધણી દેવચંદ્રજીની કૃપાથી તારતમ જ્ઞાન મળ્યું અને બેહદનું જ્ઞાન પ્રાપ્ત થયું. અને અહીં ત્રિમુખ વાણીની અંદર આખું બેહદ વાણીનું પ્રકરણ છે કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ એ નથી જાણતા, એ તમને સહેજમાં હપ્તા અમલક હાથમાં આમળું પકડો અને જે પુરુષાર્થ કરવો એટલોય પુરુષાર્થ નથી કરવો પડતો ને પ્રાપ્ત થઈ. 18,758 ચોપાઈઓની તારતમ વાણી તમારી પાસે, એટલે તમને પરમધામનું જ્ઞાન થાય છે. હવે અહીંયા આગળ પ્રકરણની પહેલી જ ચોપાઈ કે બેહદ કે સાથી સુનો, એ પરમધામ જનારી વાસનાઓ, એ બ્રહ્મ સૃષ્ટિ, એ બેહદ ભૂમિકામાં જવા વાળીઓ સાંભળો. બોલી બેહદ વાણી. હવે આ પ્રકરણમાં બેહદની વાર્તા કહેવામાં આવી રહી છે. બેહદ
નું જ્ઞાન આપવામાં આવ્યું છે. બેહદની વાણી હવે બોલાઈ રહી છે, તમે સાંભળો. બડે બડે રે હો ગયે પર કાહુ ના જા. હજાર હજાર વર્ષ સુધી તપ કર્યું હોય હિમાલયની ગુફામાં બેસીને, તોય પરમધામ પરમાત્માની ખબર થઈ નથી. હજારો 88,000 ઋષિઓ મુનિઓ થઈ ગયા, જેમણે આવા તપ કર્યા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે, પણ ત્યાં 14 લોકના બ્રહ્માંડની પાર જ નથી જઈ શક્યા. બડે બડે રે હો ગયે પર કાબુ ના, કોઈને આની ખબર પડી નથી. ઉપાય કીએ અનેકો, આ વાણીને માટે, આ સ્થાનને પ્રાપ્ત કરવા, પરમાત્માની પહેચાન ઓળખાણ કરવા માટે, પરમાત્મા કયા ધામમાં રહે છે, એ ધામ કેવું છે એ જાણવા માટે ઉપાય કીએ અનેકો, અનેકોએ ઉપાયો કર્યા છે, કાહુ ના લગ, પણ કોઈ એ વાણીને દર્શન કરી શક્યું નથી. એ વાણી નિજ બુદ્ધ વિના ન જાય પહેચાની. પરમધામની બુદ્ધિ જ્યાં સુધી ના આવે, નિજ બુદ્ધ આત્મબુદ્ધિ જ્યાં સુધી ના આવે, ત્યાં સુધી ન જાય પહેચાન. આ વાણીને સમજી શકાય નહીં. એ વાણી નિજ બુદ્ધ વિના, નિજ કહેતા હું કોણ? આત્મા. શરીર નહીં, શરીર તો કાલે પડી જવાનું અને ભડ 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 સળગાડી દેવામાં આવશે. આત્મા છે, આત્માની બુદ્ધિ જે પરમધામ પહોંચાડે, એ બુદ્ધિ, એના વગર આ બેહદ વાણીની કોઈને સમજ પડે નહીં. કોઈ આને ઓળખી જ શકે ના. તો આએ બુદ્ધ કે સાગર, નહીં તો બુદ્ધિના સાગર કહેવાય એવા ઋષિઓ મુનિઓ વિષ્ણુ ભગવાનના 24 અવતારો થઈ ગયા. ના તો આએ બુદ્ધ કે સાગર, ગુણ ઘટ જ્ઞાની. ગુણ એટલે ત્રિગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવા થઈ ગયા. અને ષટ દર્શન ના જ્ઞાની, 6 દર્શન શાસ્ત્રો ની આધ્યાત્મિક ઊંડી ફિલોસોફીની ચર્ચા કરી છે. યોગ શાસ્ત્ર પતંજલિ, ન્યાય શાસ્ત્ર ગૌતમ ઋષિ, સાંખ્ય શાસ્ત્ર કપિલ મુનિ, ઉત્તર મીમાંસા જૈમિની ઋષિ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા મહર્ષિ વેદ વ્યાસ, જેને 4 વેદ પ્રગટ કર્યા. મહર્ષિ વેદ વ્યાસ, બધી વાણીનું મૂળ વેદ વ્યાસમાં. આવા હોવા છતાંય, આ 6 દર્શનના જ્ઞાની હોવા છતાંય કોઈને આ બેહદ વાણીની સમજ પડી નહીં. બેહદ વાણી એટલે પરમધામ લઈ જનારી વાણી, પરમધામનું જ્ઞાન આપનારી વાણી. એ તો જ્યાં સુધી ધણી દેવચંદ્રજીનું તારતમ્ય જ્ઞાન નહોતું આવ્યું, ત્યાં સુધી પરમધામની વાત કોઈ કરી જ શકતું નતું, કોઈ જાણતું જ નતું, કોઈ ખબર જ નથી પરમાત્મા કોણ ને ક્યારે. ભગવાનજી કો મહાદેવજી પૂછે બેહદ વાણી. વિષ્ણુ ભગવાનને ભગવાન શંકર જેવા, જેને સમાધિઓ લાગી જાય એવા, પૂછે બેહદ વાણી વિશે, પરમાત્મા અને પરમધામ વિશે પૂછે બેહદ વાણી. વિષ્ણુ કહે શિવજી તુનો તુમ પૂછત હો જે. વિષ્ણુ ભગવાન જવાબ આલે છે કે હે શિવજી, તમે મને જે પૂછી રહ્યા છો, આદ કરકે અબનો, આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી માંડીને આજ સુધી અગમ કહીએ, એને અગમ કહેવા. વેદો પણ અનેતી નેતી નેતી. ત્યાં પરમાત્મા તત્વની શોધમાં વેદો નીકળ્યા તો નિરંજન નિરાકાર થી પાછા વળી ગયા.
વેદ તો અધવચ જઈને અટક્યા, બેહદ વાતો રે ઓ ન્યારી, એમાં શું જાણે સંસારી. ભકર ભગત ચકલાતી. વેદ તો પહોંચી જ ના શક્યા. નિરંજન નિરાકાર નું અંધકારું પોગતું જોઈને પાછા ફરી ગયા. નહીતી એનો કોઈ છેડો જ નથી. આ માર્ગનો કોઈ અંત જ નથી. પરમાત્માને શોધવા નીકળેલા, શૂન્ય નિરંજન નિરાકાર સુધી પહોંચ્યા ને વેદો પાછા. એટલે આદિ આ બ્રહ્માંડના પ્રારંભ થી મળીને આજ સુધી આ બેહદ વાણી, જે બેહદ છે, શૂન્ય નિરંજન નિરાકારની પાર શું છે? તો કે અગમ છે, કોઈ નહીં એની ગમ નથી. અગમ નિગમ એટલે ગમ જેની સમજ નથી, કોઈને ખબર નથી, એવી જગ્યા. તો પરમાત્મા અને પરમાત્માનું સ્થાન બે અગમ છે. નહીં. વેદો પરમાત્માને શોધવા નીકળેલા, નિરંજન નિરાકાર થી પાછા ફરી. તો એ તો અગમ કહેવાય છે. વિષ્ણુ ભગવાને જવાબ આપ્યો શ્રીજીને. શિવજી અને વિષ્ણુ ભગવાન બે માંથી કોઈને ખબર નથી. કોટ બ્રહ્માંડ જો હો ગયે, હવા બ્રહ્માંડ તો કરોડો થઈ ગયા, ચિત્ત કાહુ ના સુની. એમાંથી કોઈએ બેહદ વાણીની વાત કરી નથી, સાંભળે જ નથી. બેહદ વાણી સાંભળી જ નથી. પરમધામની વાત કોઈને કાને કહી નથી. ખોજ ખોજી થકે 14 લોક કે ધની, 14 લોકના માલિક બ્રહ્મા વિષ્ણુ મહેશ, બધાએ શોધીને થાકી ગયા. फिर पूछे शिव विष्णु को, कहे ब्रह्मांड और. ફરી પાછા શિવજી વિષ્ણુ ભગવાન ને કહે છે કે બીજા બ્રહ્માંડ ખરા આ સિવાય? આપણે છીએ એ બ્રહ્માંડ સિવાય બીજું ખરું? બીજા બ્રહ્માંડ ની વાત તમે તો કરો છો. और ब्रह्मांड की वार्ता क्यों पाइए इन ठोर? तो બીજા બ્રહ્માંડ ની વાત આપણે આ બ્રહ્માંડમાં કેવી રીતે ખબર પડે? ये बात तो शिवजी जाहिर हित है कई बात. हे शिवजी, અહીં ઘણા બધા શાસ્ત્રકારો થયા ને એમણે બીજા બ્રહ્માંડોની વાત કરી છે, એટલે એટલી તો ખબર પડે છે કે બીજા બ્રહ્માંડો છે. ये बात तो शिवजी जाहिर हित है कई बात, ठोर ठोर कहे वचन, ये जो વેદ કલ્પાંત. જુદા જુદા કલ્પની અંદર જુદા જુદા મહાપુરુષોએ જે શાસ્ત્રોની રચના કરી છે એમાં બીજા બ્રહ્માંડોની વાત કરી છે. સુખજી और સનકાદિ, સુખદેવજીએ વાત કરી ભાગવતની અંદર. સનંદન, સનાતન, એ સનકાદિક 4 સનકાદિક ઋષિઓ છે, એમણે એમની કૃતિઓની અંદર એમણે એની વાત કરી. કઈ ઓર ભી સાધ, અને બીજા પણ ઘણા સંતો છે કે જેમણે બીજા બ્રહ્માંડોની વાત કરી છે. આ એક જ બ્રહ્માંડ છે એવું નહીં, અનેક બ્રહ્માંડો છે. તેની ખોજ કે એ બધાએ પણ શોધીને એમ કહ્યું કે એ તો અગમ અગાધ. પરમાત્મા ની વાત આવે તો કે એ અગમ અગાધ. પરમાત્મા અખંડ છે, અનંત છે, અપાર છે. આપણી આંખોમાં, આપણી દ્રષ્ટિમાં આવી શકે નથી. સુધી છેલ્લે એ કહ્યું કે એ તો અગમ છે, સમજ પડે એવી નથી, અને અગાધ છે, પરંપાર છે, એની લીલાનો કોઈ પાર. એક શબ્દ કે કારણે લક્ષ્મીજી આપ, નેક ભી જાહેર ના હુઈ અંગ દિએ કઈ તાપ. લક્ષ્મીજીએ જાણવા માટે 7 કલ્પાંત સુધી તપ કર્યું તો વિષ્ણુ ભગવાનના મોઢામાંથી એક શબ્દ બહાર ના નીકળ્યો.
વિષ્ણુ ભગવાનના ધર્મ પત્ની એમને ખૂબ પ્રિય લક્ષ્મીજી. એમણે 7 કલ્પાંત સુધી તપ કર્યું. ક્ષીરસાગર ને બ્રહ્માજી આવ્યા, વિષ્ણુ ભગવાનને સાથે લીધા અને એમને મનાઈ લાવ્યા, પણ એ કઈ શબ્દ એમણે કહ્યો નહીં. 7 કલ્પ સુધી તપ કર્યું, ભૂખ્યા તરસ્યા, એક પગે ઉભા રહીને જાત જાતની દુઃખ કષ્ટ સહન કરીને તપ કર્યું, આ જાણવા માટે કે પરમાત્મા કોણ છે. તમે કોની સમાધિ તમને લાગી, તમે કોનું ધ્યાન કરો. હું તો એમ માનું કે તમે જ સર્વેશ્વરા બ્રહ્માંડના માલિક તમે જ છો. આગળ વાત આવી ગઈ. લક્ષ્મીજીના દ્રષ્ટાંતમાં વાત આવી ગઈ કે એક વખત વિષ્ણુ ભગવાન ધ્યાનમાં બેઠેલા પરમાત્મા, લક્ષ્મીજી જોઈ ગયા એટલે લક્ષ્મીજી હટ પકડી, તમે કોનું ધ્યાન કરતા. હું તો એમ જ માનતી કે તમે જ ભગવાન પરમાત્મા, તમે 14 લોકના બ્રહ્માંડના માલિક તમે છો, પછી તમારાથી બીજું કોણ હોય. તમે પણ કોની સાધના કરતા હતા, કોનું ધ્યાન કરતા હતા, મને કહો. કે એ તો એક અક્ષરે કહું નહીં કોનું ધ્યાન કરતો હતો. લક્ષ્મીજીએ 7 કલ્પાંત તપ કર્યું. બ્રહ્માજીને ક્ષીરસાગર આવ્યા અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે તમારા આટલું બધું તમે લક્ષ્મીજી કષ્ટ વેઠી રહ્યા છે અને તમે કૃપા નથી કરતા, એ ના ચાલે. ચાલો આપણે સમજાવી લાવીએ. ગયા કે હું તને ઈશારો કરીશ, મોઢાથી તો શબ્દ નહીં બોલ. તો કૃષ્ણાવતારની અંદર વિષ્ણુ ભગવાને માધવપુરમાં જયારે લક્ષ્મીજી સાથે રૂક્ષ્મણી સાથે, લક્ષ્મીજી રૂક્ષ્મણીના સ્વરૂપમાં આવ્યા અને આ કૃષ્ણજીના સ્વરૂપમાં આવ્યા અને માધવપુરમાં બંનેનું લગ્ન થયું. ત્યારે પેલી પટાણા ગાય ને સ્ત્રીઓ, એમાં તારો વ્રજનો સાથ બોલાય રે નાડી દોરડો ના છૂટે. નાડું છોડતી વખતે, નાડા છોડવાની રમત રમાય ને લગ્નમાં, મજા આવે. એ ફટાણા ગાતે ગાતા આ સ્ત્રીઓએ આ ગાયું અને કૃષ્ણ ભગવાન બેહોશ થઈ ગયા. એમ કરીને વ્રજ બતાડ્યું કે વ્રજમાં જે કૃષ્ણ અવતાર થયો, વ્રજ લીલા જે થઈ એ પરમાત્માની લીલા. તેમાં પરમાત્મા, એ પરમાત્મા, એ બાજુ દિશા નિર્દેશ લક્ષ્મીજીને કર્યો. મોડેથી તો અક્ષરે કહ્યું નહીં, અગમ અગા. એક શબ્દ કે કારણે લક્ષ્મીજી આપ નેક બી જાહેર ના હોય અંગ દિયે કઈ. કેટલું કષ્ટ વેઠ્યું લક્ષ્મીજીએ, તપશ્ચર્યા 7 કલ્પાંત સુધી તપ કર્યું, તો પણ આ બેહદ વાણી પ્રગટ થઈને અક્ષરે બોલ્યા નહીં. ઈશારો કર્યો કે વ્રજ લીલામાં 11 વર્ષ ને 52 દિવસ સુધી જે કૃષ્ણજી હતા એમાં પરમાત્મા. આટલું કહેવાનું પણ મળે તેના બોલે. યાહી રસ કે કારણે કઈયો કિયે બલ. આ પરમાત્મા ભક્તિ રૂપી રસ, પરમાત્મા તરફનો પ્રેમ કેળવવાનો જે રસ, એના માટે કેટલાય પોતાની તાકાત લગાડી દીધી છે. કઈયો કલ્પ્યા અપના, પોતાની જાત ઉપર કેટલાય કષ્ટ સહન કર્યા છે, તપ કર્યા છે, કાહુ ના પ્રેમ, પણ કોઈને એની સુગંધ સરખી આવી. પરમાત્માની સુગંધ સરખી જ એને પ્રાપ્ત નથી થઈ, આટલું કર્યા છતાં.
સો રસ બ્રજ કી સુંદરી, અને એ રસ પેલી આહિરણ ગોવાળણીઓ જેને કશું ચાર ચોપડી ભણેલી નહીં, ગોપીઓ. આપણે રબારી રબારણો હોય, પરવાડણ એને ગાયો દોવી દૂધ વેચવું એ સિવાય કશી કથા કપડા ચાલાક બહુ હોય. રબારી કરતા ભરવાડ કરતા ભરવાડણ ને રબારણ એવો હોશિયાર ગણી હોય, આખું ઘરે એ જ ચલાવે. એવી આ ગોપીઓ, એને પરમાત્મા સુગમ, હાથમાં આમળું હોય એમ કૃષ્ણજીને નાચ નચાવતી એક ચપટીક માખણ માટે એની સાથે લડાઈ ઝઘડા કરતી, પોતાનું માખણ થી કે ભરવે ઊંચે ચડાઈને મૂકે, સાસુને કે જો હું જતન કરું છું કેટલું બધું માખણ, પણ મનમાં સંકલ્પ કરે કે આજે કનૈયો મારું માખણ ખાય. મનમાં સંકલ્પ આવો, મારું માખણ મેં ભલે ઊંચે લટકાયું, પણ કનૈયો મારે ઘેર આવે, મારું માખણ આજે ખાય તો કેવું સારું. એવો ભાવ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્ત. એને ભણતરની, એજ્યુકેશનની, ડિગ્રીની, સર્ટિફિકેટની, MA PhD ની જરૂર નહીં. એને આ કનૈયો સુગમ, એ ઈચ્છા કરે ને કનૈયો આવે. ગોવાળિયાઓને લાગે, એક ગોવાળિયા ઉપર બીજો, બીજા ઉપર ત્રીજો, ત્રીજા પર ચોથો, પિરામિડ બનાવી અને વીરવાનનું ઉતારે, કોડીએ નાખે, માખણ પોતે ખાય, ગોવાળિયાને ખવડાવે અને વાંદરાઓને ખવડાવે. પેલીએ સંકલ્પ કર્યો હોય કે મારું માખણ કનૈયો આવીને ખાય તો પછી એને આપવું જ પડે. પ્રેમ એવો. સો સહેજે ઘર આઈયા જો કહે વેદ અગમ, જેને વેદો પોકારી પોકારીને કહે છે કે પરમાત્મા તો અગમ છે, એની ગમ નથી, કોઈને એની ખબર નથી, કોઈને એની સમજ નથી, કોઈએ એને જોયો નથી, એનું ધામ ક્યાં છે, નામ ક્યાં છે, ગુણ શું કશી જ ખબર નથી. એને આ અભણ ગોપીઓ નચાવે માખણ માટે. એ કેમ કનૈયો કરે. શેષ મહેશ સુરેશ ગણેશ જાઉ નિરંતર ગાવે, તાહી અહીર છોવરિયા છચિયા પર છાછ નાચ નચા. રહીમ મુસલમાન કવિ પણ કૃષ્ણૈયાના વખાણ. શેષ મહેશ ગણેશ સુરેશ, શેષ શેષ હતા, મહેશ એટલે ભગવાન શંકર, સુરેશ એટલે ઇન્દ્ર. આ બધા જેની ઉપાસના કરે છે એવો મહાન પરમાત્મા એને એક બાળકી છાશ માટે નાચ નચાવે છે ગોપીઓ, અભણ પ્રબારણો. એટલે એ જે પરમાત્માને પ્રેમ કરવાનો જે રસ છે, એ બ્રજની સુંદરી, બ્રજની બ્રજબાલાઓ પાયો સુગમ, એ પરમાત્માને સુગમ એકદમ સરળતાથી પ્રાપ્ત કરે. પરમાત્માના કાન પકડીને ગોપીઓ ચાલી. જશોદાને ત્યાં ફરિયાદ કરવા જવાનું, ક્યાં તારું કનૈયો, જો તું કહું છું ને કે નથી માખણ ખાતો, આજે રંગે હાથ પકડી લે, જો તને બતાવો. કાન પકડીને ખેંચવામાં, કૃષ્ણના કાન પકડીને પ્રભારણ ઢસડતી ઢસડતી લઈ જાય છે જશોદાની પાસે, અને પેલો ઢસડાતો જાય છે. તાકાત છે કોઈની પૂર્ણ બ્રહ્મ પરમાત્માના કાન પકડવાની, પણ પ્રેમ. ફરિયાદ કરવા જાય છે કૃષ્ણની જશોદા આગળ,
કે એમ કરીને એટલો સમય કૃષ્ણની સાથે રહેવાય, કૃષ્ણના દર્શન થાય, કૃષ્ણનું સાનિધ્ય મળે, કૃષ્ણને અડકેલા રહેવાય. કેટલું લાભ. પરમાત્મા કૃષ્ણ એવા ચાલાક કે મારો આ કાન દુખી ગયો, આ બીજો પકડ. ગોપી આગળ ગુથામણ જાય છે કાન પકડીને, અને એક કાન છોડાઈને બીજો પકડાવે. તાર પોતાના પકડાવાને બદલે એ જે પકડીને જતી હોય બરીનો ધણી એવડો જ પાછો કનૈયા જેવડો હોય, બરી મોટી, બધા રબારીઓ બે અલગ થતા, એનો પકડાય. કનૈયો છૂટી જાય અને પેલી તો ગુસ્સામાં આગળ જઈ રહી કે મેં કનૈયાનું કાન પકડ્યું. લઈને જઈને જશોદા નીકળ બહાર, જો તું માનતી નથી પણ જો આજે રંગે હાથ પકડ્યો, મોઢું ઠેડેલું બધું. એ ગોવારીઓ ટોરું પાછળ હસતું હસતું જાય છે. કેવી મજા, કેવી લીલા થઈ. જશોદા કહે છે કેમ કનૈયાને પકડ્યો છે, તું જોતો ખરી તું કોને લઈને આવી છું. અને પેલી ગોપી પાછળ જુએ તો પોતાનો પતિ ને એનો કાન પકડીને આવી. કેવી લીલા. લીલામાં અધૂરી છે કૃષ્ણના બ્રજ લીલાની અંદર. બ્રજ લીલામાં તો જેટલો આનંદ આવે એટલો બીજે ક્યાંય નથી. તો સો રસ બ્રજ કી સુંદરી, આ બ્રજની સુંદરી ગ્વાલણ ગોપી એકદમ હાથમાં આંબળું હોય એવો કૃષ્ણ સુગમ એના માટે. શું સહેજે ઘર આઈએ જો કહે વેદ અગમ. જેને વેદ અગમ કે છે પરમાત્માને, કે એની અમને ગમ નથી. પરમાત્મા અનંત છે, અખંડ છે, અપાર છે, પણ અમને એની કશી ખબર નથી. આવું વેદો પોકારી પોકારીને કે છે એ પરમાત્મા અહીં ગોપીને સુગમ છે, અહીં અગમ કે છે, ગોપીને તો સુગમ છે. એની ધપને ઘર કી નિયો તો બેલસી. આ તો આપણા ઘરની ગીત છે. આ પરમધામની નિધિ છે. પેલી ગોપી છે પરમધામની બ્રહ્માંગના છે. એટલે આ બ્રહ્માંડમાં આવીને એને આ રીતે વિલાસ કર્યો છે કૃષ્ણજીની સાથે. અનુચોચ પાત્ર આવીના નાહી કાહુ કેસી. તો આ નિધિ જે છે પ્રેમની નિધિ, પરમાત્મા સાથે પ્રેમ કરવાની નો એક ખજાનો છે. પરમાત્માની સાથે પ્રેમ થવું એટલે એક મોટો ખજાનો પ્રાપ્ત થઈ ગયો હતો. ભંડાર, ધનનો ભંડાર, અખંડ ધનનો ભંડાર મળી. વસ્તુપાળ અને તેજપાળ, આવા ઇતિહાસમાં બે પાત્રો થઈ ગયા. એમની પાસે પુષ્કળ ધન હતું. જંગલમાં થઈને જવાનું, ચોર લૂંટારાની બીક, ત્યારે ક્યાંક લૂંટાઈ જઈશું તો. વસ્તુપાળ ને તેજ બે વાણિયા, કે ખાડો કરીને દાટી દઈએ, બીજું તો શું થાય. આ જગ્યા આપણે બરાબર યાદ રાખજો. તેમણે ખોજો ખાડો પેલું ધન દાટી દેવા માટે. ત્યારે તો અંદરથી અખંડ ખજાનો પ્રાપ્ત થયો એમ ખાડામાં. કે એક તો પોતાનું ધન દાટવું હતું, પાછું તો બીજું નીકળ્યું. અનુપમા દેવી એમના ઘરની વહુ, એને સલાહ આપી કે ભગવાને જયારે આ ધન આપ્યું છે તો એવી રીતે એ ધનને મૂકો તમે, આખી દુનિયા જુએ પણ કાંકરી લેવાય નહીં. આબુ ઉપર દેલવાડાના દેરા જોવા આખી દુનિયા જાય. એવું કોતરકામ એવું આરસ પાણનું એવું એટલું સુંદર ઇમારત છે. વસ્તુપાળ તેજપાળના દેરા એ આ ધનમાંથી બને. આ ખજાના સાતો રૂપિયા પૈસાના ખજાનાની વાત થઈ ને. હા, અહીં
પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિનો ખજાનો. એને નિધિ કહેવાય. ये निधि अपने घर की या तो परमधाम ने निधि, परमधाम नो खजानो, प्रेम रूपी खजानो. અને એની સાથે આ બ્રજબાલા એ વિલાસ કર્યો પરમાત્માની સાથે. અણુ ચોથ પાત્ર યા વિના. અણુ ચોથ એટલે રજકણ જેટલું. એક અણુ જેટલું, રેતીના કણ જેટલું. નાહી કાહુ કેતી, કોઈને ખબર નથી આ નિધિની. આ પ્રેમની ખબર કોઈને રજ માત્ર નથી. એક કણ જેટલી સમજ કોઈને નથી. પ્રેમ લક્ષણા ભક્તિ, પરમાત્માને પ્રેમ કરવાની. પ્રેમ એટલે શું એની કોઈને ખબર. અબલો કાહુ ના જહે શ્રી ધામ કે ધની. અત્યાર સુધી આ ધામના ધણી, પરમધામના ધણી પરમાત્મા એ કોઈની આગળ સ્પષ્ટ થયા નથી. કોઈને ઓળખ નથી, પહેચાન. ખેલે આપ ઈચ્છા કર અર્ધાંગ જો અપની. એ પરમાત્માની જે બ્રહ્માંગનાઓ એ પોતાની ઈચ્છાથી આ માયાની અંદર ખેલ કરી રહી છે. ખેલે આપ ઈચ્છા કર અર્ધાંગ જો અપની. એ પરમાત્માની અર્ધાંગનાઓ 12,000 સખીઓ પોતાની ઈચ્છાથી આ માયાના ખેલમાં આવી છે અને માયાના ખેલ ખેલી રહી. સાથ ઈચ્છાએ સુપન મેં ખેલમાં હે આયા. એટલે આપણો જે સાથ છે, સુંદર સાથ જેને આપણે કહીએ છીએ, એ પરમધામની બ્રહ્માંગનાઓ છે. એ પોતાની ઈચ્છાથી આ માયાનો ખેલ જોવા માટે અહીંયા આવી છે. બેહદ છે પીવું આય કે બેહદ સાથ ખેલાયા. અને એકલી જ સખી તમે લઈ ચાલો આવેશમાં મૂકો એકલા. ધણી દેવચંદ્રજીને, સુંદરબાઈને. સુંદરબાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવેશ દીઓ આધાર. ધણી દેવચંદ્રજી સુંદરબાઈની વાસના એની પર શ્યામાજી થવા અને રાજજી મહારાજની આવેશ શક્તિ, રાજજી શ્યામાજી બેયનું સંયુક્ત સ્વરૂપ છે ધણી દેવચંદ્રજી. એ આ 12,000 બ્રહ્માંગનાઓને જાગૃત કરવા માટે તારતમ જ્ઞાન લઈને આવ્યા. બેહદ કે પીવું આય કે પરમધામ થી સુંદરબાઈ ને શ્યામાજી રાજજી મહારાજ આવેશ શક્તિ બધા આયા. બેહદ કે પીવું, બેહદ કે પીવું એટલે રાજજી મહારાજ એ ધણી દેવચંદ્રજી ના સ્વરૂપે આવ્યા અને બેહદ સાથ ખેલાય. અને અહીં જે 12,000 બ્રહ્માંગનાઓ આવેલી છે એમને અહીંયા આગળ માયાની અંદરથી કાઢીને પાછા પરમધામ લઈ જવા માટે તારતમ જ્ઞાન થી એમને પ્રસન્ન કર્યા સુંદરતા. એ બાની તમ વિના ઓર કાહુ ના હોવે. તો એ પરમધામની વાણી, આ બેહદ વાણી અમારા સિવાય એટલે પરમધામની બ્રહ્માંગના સિવાય બીજા કોઈથી કહી શકાય એમ નથી. આધા લુગા ન પાઈએ. લુગા શબ્દ આવ્યો. લુગા શબ્દ એક અડધો શબ્દ ના પાઈ તમે પ્રાપ્ત કરી શકો નહીં. જો જીવ આખો જીવ આપણે સમર્પિત કરી દઈએ તો એનો અડધો અક્ષર આપણે પ્રાપ્ત ના કરીશું. લુગા મનુભાઈ ગમત કરે, લુગાનો વરસાદ વરસાવે તે લુગાઈ. લુગાઈ એટલે સ્ત્રી, પત્ની. લુગા એટલે શબ્દ. લુગા એટલે શબ્દ અડધો શબ્દ પ્રાપ્ત ના થાય જો જીવ પોતાનો આપી દે તો પણ.
એટલું કિંમતી તારતમ્યનો એક એક શબ્દ છે. સાથ દેખને આયા અને પીવું ઈચ્છા કર. આ સુંદર સાથ પરમધામથી આ માયા જોવા માટે, માયાનો ખેલનો અનુભવ લેવા માટે કે દુઃખ કેવું હોય. પરમધામમાં તો દુઃખ જ નહીં. તો જે ના જોયું હોય જોવાની ઈચ્છા થાય. તો આ 12,000 બ્રહ્માંડનાઓને ઈચ્છા થઈ કે અમને એ અક્ષર બ્રહ્મનો અથત જડ અને દુઃખમય માયાનો ખેલ બતાવો. લલ્લુ ભટ્ટજીએ પેલા ભજનની અંદર કહ્યું છે ને, નહીં રે યાદ મારા ધામની રે. એ માયાનો ખેલ એવો છે કે ત્યાં જશો ને અમને ભૂલી જશો. જુદા પડે જણાશે જોર જો. અહીં આટલું બધું જોર કરો છો ને, બતાવો બતાવો, ના ભૂલીએ અમે તો. તું હું ભૂલી જઉં, તું જગાડજે, તું ભૂલી જતો હું જગાડી. અંદરો અંદર બધી શરતો માંડી. સુરતી કહે કદી ના ભૂલીએ. પેલી સખીઓની સુરતા કહે છે કે અમે તો ભૂલીએ નહીં, તમે ગમે એટલું કરશો તો એમ નહીં. સ્વામી શીર્ષ ગયે શું થાય જો. માથું જતું રહે તો ભલે જતું રહે, પણ અમે અમારા ધણીને ભૂલતા શું? માયાનો ખેલ બતાડવાની ઈચ્છા પહેલે લઈ હકે દિલ બે. પીવું ઈચ્છા કર. ધણીની ઈચ્છાથી એમને ઈચ્છા પ્રગટ થઈ માયાનો ખેલ જોવાની. અને એ સુંદર સાથ 12,000 સખીઓ માયાનો ખેલ જોવા માટે આવી. બેહદ ધની સાથ કો ને બેહદ નો ધણી. અક્ષરાતીત પરમાત્મા સાથ કો ખેલાવે ચિત ધ્યર. એ આ માયામાં મોકલીને એને આ ખેલ ખેલાવી રહ્યો. અહીં જે આપણે ખેલ કરીએ છીએ પ્રાચી મહારાજની ઈચ્છા વગર ના થાય. એ બધા ખેલ એ જ કરાવે. અને ત્યાં જઈને હાંસી પણ એ જ કરશે કે જો તમે તો આવું કરતા હતા, બધા આવું કરતા હતા. તમે સોમવારે મહાદેવજી દળ ચડાવવા જતા હતા, શનિવારે એટલે હનુમાનજી સિંદૂર લગાવી આવતા હતા, મંગળવારે માતાજીને જઈને પગે લાગતા હતા. અરે પેલા મુસલમાન સ્વામી બાબાને બાકી નતા રાખ્યા, ત્યાં જઈને પગે લાગ્યા. મુસલમાન સંત. એક બેન કે છે કે સાંઈ બાબા તમારા બહુ કામ. મેં કહ્યું શું બહુ કામ કરે? સાંઈ બાબા મેં કહ્યું ચાંદ બી મુસલમાન હતા ને હિન્દુ વટલાવવા માટે આ બધા ચમત્કારો કરતા હતા. એમાં તમે ફસાવતો જઈને સાંઈ બાબા તો નામ એમનું ચાંદ બી હિન્દુ વટલા મુસલમાન કરવા એમનું ધ્યેય. ત્યાં જઈને હિન્દુઓ ઊંધા પડે. હું ચાલવા જાઉં જોઉં તો જૈન મંદિર આગળ હિન્દુઓ જઈને ઊંધા પડે. તમે હિન્દુ છો કે જૈન છો? જૈન તો ઈશ્વરને માનતો જ નથી, પરમાત્માને. ત્યાં જઈને ઊંધા પડે. પેલા ત્યાં હિન્દુઓનું તો કોઈ ઠેકાણું જ નથી. કઈ ઉપાસના નહીં. કોની ઉપાસના કરવી, કોની ભક્તિ કરવી, એને શા માટે કરવી, કશી જ ખબર ગતાગમ નથી. જેને ધર્મ અંગે કશી ખબર ના હોય એનું નામ હિન્દુ. સમજ કેળવવી જોઈએ કે આપણે ક્યાં માથું નમાવીએ છે. માથું કે પ્રિફર્ડ નથી, જ્યાં ત્યાં કપડાઈ દી. લે ચલતી તબ સાથ કો પાર બેહદ કર. આ બેહદ ના ધણી આ સુંદર સાથને આ રીતે માયાની અંદર રમાડી રહ્યા છે. અને છેલ્લે એ બધા સુંદર સાથને લઈને લે ચલતી તબ સાથ કો સર્વ સુંદર સાથને સાથે લઈને પાછા બેહદ ઘર એટલે પરમધામમાં લઈ પહોંચાડશે.
ધણીદેવ ચંદ્રજી તાતમ જ્ઞાન કેમ લઈને આયા કે અહીં જે સખીઓ 12,000 આવી છે એને જાગૃત કરીને પાછી પરમધામ લઈ જવા. પ્રાણનાથજી 18,758 ચોપાઈ વાણી કેમ લખી છે કે અહીં જે સુંદર સાથ માયામાં ફસાયેલો છે તે આ વાણી દ્વારા જાગૃત થાય અને પાછો પરમધામ આવે. તો આ બે મહાપુરુષો થયા, ધણીદેવ ચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી. પરમાત્માનું સ્વરૂપ છે બધું. આપણે આપણી દ્રષ્ટિએ જોઈએ કે એમના માતા પિતા અને એમનું ધામ ગમન આ દિવસે થયું, માણસ જેવા માણસ. એ તો મનુષ્ય દેહ ધારણ કર્યો તો કૃષ્ણજી નહીં જવું પડ્યું. માયાની અંદર આયા એટલે માયા ના નીતિ નિયમો પ્રમાણે ચાલે. દેહ ધારણ કરો એટલે એમનું જન્મ થાય કે મૃત્યુ થાય. જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય. પાછળ પાછળ લખેલું જ છે. એટલે અહીં આવીને કેમ આવ્યા છે કે બેહદ થી આવીને પાછા બેહદ માં લઈ જવા માટે. પીછે અવતાર બુદ્ધ કો સબ કરશી જાય. જ્યારે બધી બ્રહ્માંડનાઓ જાગૃત થઈ જશે પછી બુદ્ધાવતાર પ્રગટ થશે અને એ આ બધી વાતને જાહેર કરશે. વૈકુંઠ જાય વિષ્ણુ કો સબ દેશની ખબર. અને બુદ્ધાવતાર વિષ્ણુ ભગવાનને પણ ખબર આપશે કે તમે આ બ્રહ્માંડના નાયક છો અને બ્રહ્માંડના અધિપતિ તરીકે છો, પણ તમારા માટે પણ પરમાત્મા છે. તમારો પણ તમારે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. એના માટે તાતમ જ્ઞાન તમારા માટે પણ છે. તાતમ જ્ઞાનની ખબર આપશે. વિષ્ણુ કો પાર પહોંચાડે, વિષ્ણુને પણ અખંડમાં મોક્ષ મળે એમ કરશે. સબ જન સચરાચર અને બધા સચરાચર તમામ જીવોને અખંડ થવાનો ચાન્સ આપશે. વાણી પ્રણામીઓ માટે છે ને આખા જગત માટે ઓપન છે. 18,758 ચોપાઈમાં જે તારતમ જ્ઞાન ભરેલું છે એ માત્ર આચાર્યો માટે છે, સાધુ સંતો માટે છે, ભક્તો માટે જ છે કે પ્રણામીઓ માટે જ છે એવું નથી. આખા જગત માટે છે. એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, હિન્દુસ્તાની હોય, પાકિસ્તાની હોય, બાંગ્લાદેશી હોય, અમેરિકન હોય, ઓસ્ટ્રેલિયન હોય, જે જે આ વાણીની સમજશે અને એ પ્રમાણે પોતાના આત્માને જાગૃત કરશે એ બધાને માટે આ વાણી આખા જગત માટે. ખોજ ખોજ જીને નિધ ધન સો બુધ. ખોજ પાઈ જેણે જેણે આ નિધિને શોધી કાઢી, પરમાત્માને પરમધામને જેણે શોધી કાઢ્યા અને એને મેળવવાનો રસ્તો પ્રેમ લક્ષણા ભક્તિ એ જેણે શોધી કાઢ્યા, ધન એ બુદ્ધિને ધન્ય છે. દ્રઢ કરી સનેસો સાથ કો કઈ સૂત. સુંદર સાથને એનું જ્ઞાન આપીને એને પરમધામમાં સ્થાપિત કરી એ બુદ્ધિ વાળાને ધન્ય છે. નવતન પૂરી ભલી પહેરે તીત તો ચર્ચાની. તો આ તારતમ જ્ઞાન સૌથી પ્રથમ ધણીદેવ ચંદ્રજીને પ્રાપ્ત થયું અને એની ચર્ચા એમણે સૌ પ્રથમ નવતનપુરીમાં કરી. નવતન જામનગર છે ગામનું નામ. નવતનપુરી જામનગર નવતનપુરી કેમ બન્યું કે આજ સુધી જે જ્ઞાન આ ધરતી પર આ બ્રહ્માંડમાં નહોતું એ તારતમ જ્ઞાન ધણીદેવ ચંદ્રજીને પ્રાપ્ત થયું. નવતન જ્ઞાન આવ્યું. નવતન એટલે નવું. એ નવું જ જ્ઞાન પરમાત્મા અને પરમધામનું જ્ઞાન, બેહદ વાણીનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું એટલે જામનગરનું નામ પડ્યું નવતનપુરી. નવતન જ્ઞાન મળ્યું માટે નવતન. અને ત્યાં એની એમણે ખૂબ ચર્ચા કરી સુંદરતા થાય. પરમધામ કેવું છે, પરમધામમાં 25 પક્ષ કેવા છે, રાજી મહારાજ ત્યાં શું લીલા કરે છે, નામ ધામ ગુણ લીલા ઐશ્વર્ય સત્તા બધી જ વાતની ચર્ચા ધણીદેવ ચંદ્રજીએ પ્રથમ વાર કરી. અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એમના શિષ્ય થયા અને એમને એ તારતમ જ્ઞાન એમણે આપ્યું. અને એનું ધણીદેવ ચંદ્રજીએ જે તારતમ જ્ઞાન પોતાને આપ્યું એને ગ્રંથસ્થ કરવાનું કામ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કર્યું.
અને આપણી સમક્ષ 18,758 ચોપાઈ 1000 ચોપાઈઓ લખી છે. પણ આ કેશવ ભટ્ટજીએ આટલી ચોપાઈઓ લીધી 18,758. એમાં લગભગ બધી ચોપાઈઓનો સાર, જેમાં પુનરાવર્તન થતું હશે એવી અમુક ચોપાઈઓ રહેવા દીધી, બાકીની બધી ચોપાઈઓનું સંકલન કરી અને એને ગ્રંથનો આકાર આપ્યો. એ નહીં તો છૂટક પાના જ હતા, એને ગ્રંથસ્થ કર્યું. કિતાબવાર રાત, પ્રકાશ, કટુતિ, કલક, તનન, ખુલાસા, મારફત સાગર, કામતનામા, એમ બધા વિષયવાર ગ્રંથો બનાવે. જે વિષયની ચર્ચા જે રીતે ચોપાઈઓના અનુક્રમથી ગોઠવી અને એ પ્રમાણે ગ્રંથસ્થ કરનાર કેસર સખીની વાતના કેશવ ભટ્ટજી. પદ્માવતીપુરીમાં જાઓ તો બાયજુરાજના મંદિરમાં પ્રદક્ષિણા કરો તો પ્રત્યક્ષ મંદિરની સામે ઉભા હો ત્યાંથી ડાબા હાથથી પ્રદક્ષિણા શરૂ કરો અને સામે જે દેરી દેખાય એ કેશવ ભટ્ટ. પ્રદક્ષિણા કરતા ખૂણા તરફ જે દેરી છે કેશવ ભટ્ટ, જેમણે આ ત્રિમુખ વાણીને ગ્રંથસ્થ કરીને આપણને સરળ બનાવી. નહીં તો છૂટા છૂટા પાન હતા, કેવી રીતે ફાવે કોઈ. ખોજ પાઈ જીને ધન ધન સૌ દ્રઢ કરી તને સો સાચકો કરી સુધ નવતન પૂરી ભલી પહેરે ચિત્ત સો ચર્ચાની સાથી જો બેસ કે તેની હું પહેચાની. અને જે પરમધામના ની સખીઓ હતી એમણે એમની વાણીને ઓળખી, બાકીના બધા તો મેં દાખલો આપેલો કે કઠિયારો જતો તો પૂછ્યું કે ભાઈ ક્યાં જઉં છું? તો કે જંગલમાં લાકડા કાપવા. એ લાકડા તું કાપીને લાવું તે ભારીનું શું મળે? તો કે રૂપિયો. હું રૂપિયો તને આપું પણ બેસમાં જોડે. અને પછી આ તારતમ વાણીની વાત કરવા માટે, આત્મા ને પરમાત્માની વાત કરવા માટે. હું કઠિયારો આત્મા પરમાત્માની વાત સાંભળવાનું લાયક ખરો? પાત્ર નહીં. કે મારે તમારો રૂપિયો નહીં જોઈતો, મારે આ સાંભળવું નથી, મને છોડો, મને જવા દો. કઠિયારો સાંભળવાના બેઠો, લાકડા કાપવા હારા પણ આ સાંભળવું. આવો સમય એમાં વાણીની ચર્ચા કરવી એ પહેલી વાત છે. એટલે કોણે જે પરમધામની વાસનાઓ હતી એમણે આ વાણીના ઉડાણને એ લોકો સમજ્યા, એમણે એ ઓળખી ગયા કે આ અદભુત વાણી છે. આ રામાયણ મહાભારત જેવી વાર્તાઓ નથી. નવતન પુરી ભલી પહેરે ચિત્ત ચર્ચાની સાથી જો બેસ કે તેનું હું પહેચાની બેહદ વાટ દેખાવી પીવું આય કે પાસ. ધણી દેવચંદ્રજી આપણી પાસે આવીને આ બેહદ ની વાણી આપણને સંભળાવે. આ બેહદ ની વાણી કઢિયારો આપણે કેટલી મગજની ઉચ્ચ ક્ષમતા હોય ત્યારે બેહદ ની વાતને સમજી શકે. બેહદ ભૂમિકાની વાત. હદની વાતો તો બધાય કરે અને બધાય સાંભળે સમજે. રામાયણની વાર્તા કે મહાભારતની વાર્તા, એમાં વાર્તા તત્વ આવ્યું ને, ઘટનાઓ આવે, વાર્તાઓ આવે, પાત્રો આવે, એ તો બધાને સમજાય ને બધાને રસ પડે. પણ આ તો અધ્યાત્મની વાત, ઊંડી વાત, પરમધામની વાત, પરમાત્માની વાત. એમાં તો જે વાસના હોય ને ઊંચી માનસિક ક્ષમતા હોય એ જ સમજી શકે. બેહદ વાટ દેખાવી તો બેહદ નો માર્ગ બતાવે છે. પરમાત્મા પામવા હોય તો કયો રસ્તો? યુવાય કે પાસ. ધણી દેવચંદ્રજી આપણી પાસે આવીને પરમધામ નો માર્ગ બતાવી રહ્યા છે. તારતમ લે આ એ ધની તારતમ જ્ઞાન લઈને ધણી દેવચંદ્રજી આવ્યા. એ જોતો ઉજ્જાત અને તારતમ જ્ઞાનના પ્રકાશમાં પરમધામ નો માર્ગ આપણને બતાવે છે. અંધારાનો માર્ગ નથી, પ્રકાશનો માર્ગ. તારતમ વાની બતન કી, તારતમની વાણી એ પરમધામની વાણી છે. જેની કીઓ તિમિર તબનાત, અને એણે અત્યાર સુધી જે અજ્ઞાન પ્રવર્તતું હતું એનો નાશ કર્યો. હજુ કેટલાય જીવો એવા છે રોજ હનુમાનજીને સિંદૂર ચડાઈ આવે,
શિવજીની ઉપર ધતુરાના ફૂલો લઈ જાય, એથી તોડી જાય, ચડાવે. પૂછીએ કે કેમ થતું? કે આપણું હાથ થાય. બીજું કશું, આંખો જ બંધ, વિચાર બંધ, મગજ બંધ, અને શું હારું થાય? શિવજી આપણી પર ગુસ્સે ના થાય એટલે આપણું કશું નુકસાન ના થાય. શિવજીને એટલા માટે જઈ આ લોચા પ્યાવ્યા ધતુરાના. હનુમાનજી શું કરવા સિંદૂર ચડાવે? એમને ખભે ગદા એટલે કોઈ આપણને મારે નહીં. હનુમાનજી જો રાજી હોય ને તો ગદા લઈને તરતા મદદ, આપણી રક્ષા. અરે ભલા માણસ, આપણે આપણા માથે કયા દુશ્મનો છે કે જે તલવારો લઈને ફરી રહ્યા છે તેનાથી આપણી રક્ષા કરાવવાની? આત્માનું તો કોઈ વિચારતું જ નથી, આ દેહનો જ વિચાર. સાંઈ બાબાના મંદિરે ગુરુવારે શું કરવા ગયા દર વખત? એમણે મારે બહુ કામ કર્યું. શું કામ કર્યું? એક બેન જે એમને સાસરી જઈ શકતા નથી, સાસુ એ પ્રતિજ્ઞા લીધેલી તને મારા ઘરમાં નહીં બેસવા દઉં. પતિ સાસુના કહેવામાં છે, પત્નીથી વિરુદ્ધમાં. પત્ની અહીં રખડતી ફરે અને એ મન કહે છે કે દર ગુરુવારે સાંઈના મંદિરમાં ચાલવા જવું મળે. એ બેન કેમ ગુરુવારે તમે દેખાતા? કે સાંઈ બાબાના મંદિરે દર ગુરુવારે, કેમ કે એને મારે બહુ કામ. તો તમારે શું કામ કર્યું? આ તો વગાડ્યું છે બધું. સાસરીમાં તો જઈ નહીં શકતા, તમે પતિને મળી નથી શકતા, તો કયું કામ તમારું સુધારી નાખ્યું સાંઈ બાબાએ? એવી અંધશ્રદ્ધા, આત્માને કોઈ સમજ જ નહીં, વિચારે. એવા માણસો આપણને અજ્ઞાન જોવા મળે. ક્યાં પરમાત્મા, કઈ પરમધામની વાત, કઈ તારતમ જ્ઞાનની વાત. જેને અંશ હોય એને ડંખ લાગે, બાકીના તો કશું સમજણ પડે જ નહીં. તમે ગમે એટલું કહો. તારતમ લે આયે ધની જો તું જાત, એનો તારતમનો પ્રકાશ એમણે પાથર્યો અને બધા જ્ઞાનનો નાશ કર્યો. જીન કયો તિમિર સબના. એ તારતમના જ્ઞાને બધા અંધકારનો, બધા જ્ઞાનનો નાશ કર્યો. હૃદય યાદ નારાયણ કે વેદ જીનકો શ્વાસ. આદિ નારાયણ ના શ્વાસ રૂપ વેદો ગણાય. 4 વેદ છે ને, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વ. એ નારાયણજીના શ્વાસ ગણાય. એમના હૃદયમાંથી આ વેદ ઉત્પન્ન થયા. ગ્રંથ સબક ઉત્પન્ન વાની વેદ વ્યાસ. અને વેદ વ્યાસ ઋષિ થયા. એમણે એક જ વેદ હતો, એમાંથી 4 વેદ, 4 વિભાગ કરી નાખ્યા અને 18 પુરાણો લખી નાખ્યા. એટલે બધા ગ્રંથોની ઉત્પત્તિ આ વેદ વ્યાસની વાણી છે. સામે ફલ શ્રી ભાગવત અને 18 પુરાણોમાં શ્રેષ્ઠ અને છેલ્લું લેટેસ્ટ પુરાણ કયું તો શ્રીમદ ભાગવત. સુખજી મુખ ભાખ ને એ ભાગવત વ્યાસજીએ રચ્યું, પણ એની કથા સૌ પ્રથમ કરનાર એમના પુત્ર સુખદેવ. પરીક્ષિત રાજાને 7 દિવસમાં મોક્ષ આપવા માટે એમણે ભાગવતની કથા, શ્રીમદ ભાગવતી છે. પાતીદાયા બેહદ કી, એ શ્રીમદ ભાગવતની અંદર બેહદની વાણીનો ઉલ્લેખ છે. આ શ્રીમદ ભાગવતની અંદર બેહદ ભૂમિકાની સાક્ષી આપેલી છે. और बी नाम के ते दो इंडबानी लेखे. આ બ્રહ્માંડની અંદર તો અનેક શાસ્ત્રો છે, અનેક પુસ્તકો છે. 18 તો પુરાણ છે, 108 ઉપનિષદ છે, 4 વેદ છે, 6 શાસ્ત્ર છે. આટલા તો હિન્દુઓમાં. મુસલમાનોમાં કુરાન છે, ખ્રિસ્તીઓમાં બાઇબલ છે, પેલા જરથોસ્તીઓમાં અશોજરથુષ્ટની વાણી છે. એમ તાઓ અને શિંતો 11 મોટા મોટા ધર્મો છે, દરેકને પોતાનું ધર્મ પુસ્તક છે. એ બધા ગ્રંથોની અંદર ક્યાંક ને ક્યાંક પરમાત્માનો ઉલ્લેખ છે. પિંડ કી વાણી એટલે કે આ બ્રહ્માંડમાં તો અનેક ગ્રંથો છે ને એની વાણી છે. સબ સાખ દેવે બેહદ કી, બધા ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક પરમાત્માની સાક્ષી આપી.
કે ઉત્તમ પુરુષાર્થ શ્રીમદ ભગવદ્ ગીતા જુઓ કે દ્વૌ ઇમૌ પુરુષૌ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ચેતે ઉત્તમ પુરુષાર્થ અન્ય પરમાત્મા ઉગતા. આટલું જ હુકુમ ચટકાઈ દીધું. ક્ષર થી પર અક્ષર છે ને અક્ષર થી શ્રેષ્ઠ અક્ષરાતીત છે એ પરમાત્મા. આટલું તો ગીતા બોલે. તબ સાખ દેવે બેહદ કી, બધા આ બેહદ ભૂમિકાની એટલે પરમધામની સાક્ષી આપે. નતત ભાષતે સૂર્ય ન શશાંકો ન પાવક યદગત્વાના નિવર્તનતે તદ્ધામ પર. પરમાત્માના આવેશથી આ ગીતા ઉતરેલી છે ને એમાં કહ્યું નતત ભાષતે સૂર્ય. પરમધામના રેતીના કણમાં હજારો કરોડો સૂર્યનો તેજ છે. ત્યાં સૂર્ય અને ચંદ્રની કોઈ જરૂર નથી. સૂર્ય પ્રકાશ આપી શકતો નથી, ચંદ્ર પ્રકાશ આપી શકતો નથી, અગ્નિ પ્રકાશ આપી શકતો નથી. યદ ગત્વા ન નિવર્ત, જ્યાં ગયા પછી પાછા આવવાનું રહેતું નથી. જન્મ પુનર્જન્મ બંધ. તદ્ધામો પરમમ, તે મારું પરમ ધામ છે. આ પરમધામની વ્યાખ્યા તો આ બધા શાસ્ત્રોમાં આ બેહદ ભૂમિકાની સાક્ષી છે. સમજે તો, ના સમજે તો કશું. જો કોઈ દિલ દે દેખે, દિલપૂર્વક જુઓ, બધી જગ્યાએ એની સાક્ષી. એ વાણી એ વાટડી કબુ ના જાહેર. આ વાણી અને આ માર પેલા ક્યારેય જાહેર થયો નથી. સમજી શકાય એ રીતે બધે ઈશારા છે, પણ સ્પષ્ટ રીતે કોઈએ વર્ણન કર્યું હોય પરમધામનું કે પરમાત્માનું એવું નહીં માને. એ વાણી એટલે આ વાણી જે બેહદ વાણી છે, અને બેહદ વાણી જે પરમધામનો માર્ગ બતાવે છે, એ કબુ ના જાહેર, ક્યારેય જાહેર થયું નથી. આટલા બધા પુસ્તકો, આટલા બધા ધર્મો, આટલા પંથો, આટલા સંપ્રદાયો, હજારો ધર્મ પુસ્તકો લખાયેલા, પણ એમાં કોઈ જગ્યાએ પરમધામ અને પરમાત્માની જાહેરાત સ્પષ્ટ રીતે થઈ. ઈશારા છે બધે, સાક્ષીઓ બધે છે, પણ માણસ ના સમજી શકે એવી રીતે. ધની બ્રહ્માંડ કે ખોજિયા સબ માહે બાહેર. આ બ્રહ્માંડના ધણીઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એમણે પોતાની અંદર ને પોતાની બહાર બધે શોધવા માટે પ્રયત્ન કર્યો પરમાત્મા. એક જરા કિન્હુ ન પાય, એક માત્ર જ્ઞાન એમને થયું નથી. અનેક જોધાએ એ રીતે અહીં અનેક ઋષિ મુનિઓએ પણ પ્રયત્ન કર્યા પરમાત્માને શોધવા માટે. તપ કર્યા, જપ કર્યા, યાત્રાઓ કરી, રસ્તા જ બધા એવા લીધા કે જેના મળે જ નહીં. જપ તપ તીરથ કે આનાથી મળશે, તેનાથી. ગોકુળ જઈએ, મથુરા જઈએ, વૃંદાવન જઈએ, બનારસ જઈએ, કાશી જઈએ, અહીં જઈએ, પેડ જઈએ, ફરવા જાઓ છો તો જાત્રા નાના મોજ મજા કરવા, એમ પરમાત્મા પ્રાપ્ત થાય નહીં. નામ બ્રહ્માંડ કે ધની કહે, દુજા કહા કહું કા કરું તું નાએ. બ્રહ્માંડ ના ધણીઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ ની વાર્તા કહી દીધી. પછી નાના માણસોની વાતો કરવાનો કોઈ મતલબ નથી. કે આવા લોકોને પણ પરમાત્માને પહોંચવાનો રસ્તો બે માંથી કશાની કહેતા કમ પડી જાય. સોની તો જાહેર તો હુઈ, તો એ નિધિ, એ પરમધામ ને એ પરમાત્માને પહોંચવા માટેનો માર્ગ અહીં કહેવામાં આવે છે બેહદ વાણીની અંદર. એ નિધિ, એ ખજાનો અહીં જાહેર થયો છે. ધન ધન સંસાર, આ સંસારને ધન્ય છે કે એની અંદર પરમાત્માનું ધામ અને ત્યાં પહોંચવાનો માર્ગ, આ બધું જ જાહેર થયું છે. ધન ધન ખંડ ભરતકા, અને ભરતખંડ ની અંદર આ જાહેરાત થઈ, આ જ્ઞાન પ્રાપ્ત થયું. ભરતખંડ ને પણ ધન્ય છે. ધન ધન નર નાર, અને ભરતખંડ ના નર નારીઓ કે જેમને આ સહુલિયત પ્રાપ્ત થઈ છે, જેને આ સગવડ બની ગઈ. ધન્ય છે.
ધન ધન પાંચો તત્વ, પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ, એને ધન્ય છે. એનાથી જ આ જગત બન્યું. એ જગતની અંદર આ પરમધામ પરમાત્મા અને એને પામવાનો પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ, આ બધી જાહેર થયું. ધન ધન ત્રિગુણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ બધા એ ત્રણેય ગુણ વાળા ત્રણેય દેવતાઓ બ્રહ્માંડના અધિનાયકોને પણ ધન્ય છે કે એમના સમયમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું. ધન ધન યુગ છો કલયુગ, અને કલયુગ ની અંદર આ થયું એટલે કલયુગ ને ધન્ય છે. ધન ધન પુરી નવતન, અને આ તારતમ્ય જ્ઞાન કઈ પ્રગટ થયું કે નવતનપુરીમાં પ્રગટ થયું, માટે નવતનપુરીને પણ ધન્ય છે. અબ કહું લીલા પ્રથમ કી સુનિયો તુમ સાથ. હવે એ પરમાત્માની આ બ્રહ્માંડની અંદર જે શરૂઆતમાં લીલા થઈ એની વાત કહું છું. એ સુંદર સાથ તમે સાંભળજો કે પરમાત્માની લીલા સૌ પ્રથમ ક્યાં ઉતરી. જો કબુ કાનો ના સુની તું પકડ દેવું હાથ. જે વાત તમે ક્યારેય કાનેથી નહીં સાંભળી હોય એ તમારા હાથમાં પકડાય છે વર્ણન દ્વારા. કે સૌથી પહેલી પરમાત્માની લીલા કઈ ઉતરી. ધોખા કોઈ ન રાખવું, કોઈ સંદેહ, શંકા, દગો કશું તમને ક્યાંય જોવા નહીં મળે. કરું નિસંદેહ, તમને જે શંકા વાળા જો છે ને તમને નિસંદેહ શંકા વગર ના કરે. એટલું સ્પષ્ટ રીતે કહી દઉં કે કોઈ પણ પ્રકારની શંકા તમને રહેશે નહીં. મુક્ત હોત સચરાચર, અને જે સાંભળીને, જે જ્ઞાન સાંભળીને, જે કથા સાંભળીને સચર અચર, સચરાચર, ચર એટલે હરી ભરી શકે તેવું, અને અચર એટલે જડ. જેમ કે વૃક્ષ છે તે હરી ફરી ના શકે, ઉભું જ રહે, એ અચર કહેવાય. અને વૃક્ષની નીચે બેઠેલો વાઘ તે હરી ફરી શકે એટલે એને ચર કહેવાય. એટલે પ્રાણી, જંતુ, કીડી, મંકોડી થી માંડીને હાથી સુધીના બધા પ્રાણીઓ ચર કહેવાય. અને બધી વનસ્પતિ કે જે ડુંગર હલી ચાલી શકે નહીં, વનસ્પતિ, ઝાડ, વૃક્ષો, વેલીઓ હલી ચાલી શકે નહીં, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે નહીં, એ બધાને અચર કહેવાય. એ સચરાચર બધા જેટલા જીવો છે એ બધા મુક્ત હોત આ લીલા સાંભળવાથી મુક્તિને પામશે, આવાગમનના ચક્કરમાંથી છૂટી જશે. આયો વતની મેહ, તો પરમધામની થી વર્ષા થઈ રહી છે જ્ઞાનની. આ તાતન જ્ઞાનની વર્ષા પરમધામથી થઈ રહી છે. તો સાંભળો, એમાં સ્નાન કરી લો. હવે સૌથી પહેલી લીલા ક્યાં ઉતરી એની વાત. હવે સૌથી પહેલી લીલા ગોકુળમાં ઉતરી એની વાત આવતીકાલ શરૂ થશે. તો ધન ગોકુળ જમુના તટ, ધન ધન વ્રજવાસી, 11 વર્ષ લીલા કરી કરી અવિનાશી. એ વાર્તા આપણે આવતીકાલે લઈશું. અને 31મી ચોપાઈ આપણે દોહરાઈ દઈએ છીએ. ધોખા કોઈ ન રાખવું, કરવું નિસંદેહ, મુક્ત હોત સચરાચર, આયો વતની મેહ, આયો વતની મેહ. પરમધામથી વર્ષા થઈ રહી છે તાતમ જ્ઞાનની, અને આખી સૃષ્ટિને મુક્તિ આપવાની છે. એટલે કોઈ પણ પ્રકારનો દગો ફટકો કે શંકા કુશંકા અહીં કરવા જેવી નથી. તમને હું નિસંદેહ કરી નાખી